સુરતમાં રત્ન કલાકારોની હડતાળનો આજે બીજો દિવસ છે। ડાયમંડ યુનિયન વર્કર્સ દ્વારા રત્ન કલાકારોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વરાછા કાપોદ્રામાં રત્ન કલાકારોને સમજાવવાના પ્રયાસો તો હીરા બજારમાં સતત મંદીનો માહોલ છે। મોટી સંખ્યામાં રત્ન કલાકારોની સ્થિતિ ખરાબ છે, ત્યારે 30% પગાર વધારો, ભાવ વધારાની માંગને લઈને રત્ન કલાકારો મેદાનમાં છે। રત્નદીપ યોજના લાગુ કરાય, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માંગ છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી મુકાઈ છે। 30 માર્ચે હડતાળનું રત્ન કલાકારોએ એલાન કર્યું હતું। સરકારે કોઈ પગલાં ન લેતા રત્ન કલાકારોએ હડતાળ શરૂ કરી હતી। ગઈકાલે કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી યોજાઈ હતી એકતા રેલી। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો દોર યથાવત છે। સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે રત્ન કલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રત્ન કલાકારો હવે આર્થિક સંકળામણમાં આવતા હવે તેઓ લડી લેવાના મૂડમાં છે। જોકે સરકારે પણ કોઈ નિર્ણય ન કરતા આખરે રત્ન કલાકારો પોતાની માંગણીઓ સાથે મેદાનમાં ઉતર્યા છે। છેલ્લા ઘણા સમયથી હીરા બજારની અંદર મંદીનો જે માહોલ ચાલી રહ્યો છે અને તે વચ્ચે જે અલગ અલગ વેપારીઓ દ્વારા અલગ અલગ અગ્રણીઓ જે રાજકીય અગ્રણીઓ દ્વારા પણ કેન્દ્ર સરકારને આ બાબતે રજૂઆત કરી હતી કે ડાયમંડના જે નાના જે વેપારીઓ છે, રત્ન કલાકારો છે, તેમને સહાય મળી રહે તે માટે સતત જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે જે રીતે રત્ન કલાકારો દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને આજે પણ કેટલાક રત્ન કલાકારો જે યુનિયન દ્વારા રત્ન કલાકારોને સમજાવી અને જે કારખાના છે તે બંધ કરવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે કાપોદ્રા વિસ્તારની અંદર જે ડાયમંડ યુનિયન વર્કરના જે ઉપપ્રમુખ છે તેમના દ્વારા જ અહીંયા પહોંચ્યા હતા અને પોલીસ પણ પહોંચી છે। શું કહેવું છે, આજે પણ તમે કારખાના બંધ કરવા માટે પહોંચ્યા હતા? આજે સ્વયંભૂ રત્ન કલાકારોને કામ ઉપર નહીં જવા માટેની એક હડતાલ હતી। કારીગરો સ્વયંભૂ કામે ન જાય। અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ કારીગરોનું અમે ટોળું જોયું, એટલા માટે અમે એને શાંત કરવા માટે અને શાંત કરી અને કારીગરોની વ્યવસ્થિત જગ્યા ઉપર સેફ જગ્યાએ જ્યાં કાયદોની વ્યવસ્થા જળવાય, પોલીસ તમને હેરાન ન કરે, અને પોલીસ અત્યાર સુધીનો ખૂબ સારો સહયોગ રહ્યો છે અને એ જ સહયોગ અમે માગીએ છીએ પોલીસ તંત્ર પાસે કે આ કારીગરો માટે આ છેલ્લી તક છે અને આ તક જો કારીગર ચૂકી જશે તો આવનારા 10 વર્ષ સુધી એ માનસિક અને આર્થિક ગુલામીનો ભોગ બનશે। એટલા માટે પોલીસ અમને સહયોગ આપે અને કારીગરોના ભાવ વધારા માટે અને કારીગરોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જગ્યાએ તમારે કાયદોની વ્યવસ્થા ખોરવવાની નથી। કોઈ પણ જગ્યાએ હડતાલ કરી કઈ રીતે પ્રતિસાદ મળ્યો, આજે કઈ રીતની સ્થિતિ છે? હડતાલની અંદર સારો એવો પ્રતિસાદ હતો ને આજે અલગ અલગ જગ્યાઓથી ફોન આવે છે કે અમે કારખાનાઓ બંધ રાખ્યા છે, તો અમે એને કહીએ છીએ કે તમે એક જગ્યાએ ઊભા રહેજો, કોઈ પણ જગ્યાએ ક્યાંય હલ્લાબોલ કરતા નહીં, બસ આજ। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા જે કારખાના છે તે બંધ કર્યા છે, કારીગરો છે મોટી સંખ્યાની અંદર જે અંદર જોવા મળી રહ્યા છે, પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે મહત્વની વસ્તુ એ છે કે જે રત્ન કલાકારોની જે માંગો છે કે તેમની જે માંગો છે તે સંતોષવામાં આવે, સરકાર છે તેમનું આર્થિક પેકેજ છે તે જાહેર કરે। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર સરકાર તરફથી કઈ રીતની સ્થિતિને જે છે તે માન આપવામાં છે। તમે રત્ન કલાકાર છો? રત્ન કલાકાર છે। કેવી સ્થિતિ છે અત્યારે રત્ન કલાકારની, શું માંગ તમારી? ભયંકર સ્થિતિ છે અત્યારે 3 વર્ષ સખત મંદીના માહોલ ચાલી રહ્યો છે, કામ થતું નથી, કાલે ગૃહ માલતી નથી આપણે એની બરોબર। શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે તો એટલો જ માંગ છે કે આપણો ભાવ વધારો એમ, એટલામાં આપણી ગૃહ માલતી નથી, ભાડાના નીકળતા નથી, ખર્ચ નહીં કરતો, 2 છોકરા હોત તો ક્યાં જવું મારે એમ। છોકરાને ભણાવવા કેમ? છોકરાને ભણાવવા તો ભણાવવા છે, સ્કૂલની એટલે ફી કેવી લાગે? કોઈ નાનો માણસ કોઈ ફી ભરી શકે? અત્યારે 2 છોકરા હોય તો ભણે કેમ કે છોકરાને ગુજરાત કે ઘરનું ગુજરાત કઈ રીતે ચલાવવું અમારે? સ્થિતિ છે રત્ન કલાકારની, ભાવ મળે છે એ તો બહુ ભયંકર છે, બહુ ખરાબ સ્થિતિ। હા, જે છેલ્લા 3 વર્ષથી તો બહુ ભયંકર સ્થિતિ છે। શું કેવું છે કાકા, તમે કેટલા વર્ષથી હીરામાં કામ કરો છો? આવી સ્થિતિ ક્યારે જોઈ છે અગાઉ? આવી સ્થિતિ ક્યારે જોઈ નથી, 18 વર્ષથી હીરા ઘસું છું પણ આવી સ્થિતિ નથી જોઈ। અત્યારે રત્ન કલાકારોની બહુ પરિસ્થિતિ ખરાબ છે। શું માંગ છે, શું થવું જોઈએ, રત્ન કલાકારોને શું સહાય થવી જોઈએ? માંગ તો એ કે અત્યારે રત્ન કલાકારો બહુ હેરાન છે ને, ભાવ વધવો જોઈએ થોડા ઘણા વધે તો મોંઘવારી પ્રમાણે અત્યારે હોવું જોઈએ, કોઈ વસ્તુ લેવા જવાતી નથી। અત્યારે હીરામાં ભાવ ઘટતો જાય છે, બધું ભાવ વધતો જાય છે। શું કે છે, કેટલી રજાઓ આવે છે અઠવાડિયાની અંદર તમારી? અઠવાડિયામાં રજા તો આ 1-2 આવ્યા કરે પણ વચ્ચે રજા પડી જ જાય છે કે ચાલુમાં હીરા પૂરા થઈ જાય તો ચાલુમાં 2 આડી રાખે કે હીરા નથી
બરોબર અહીંયા આવી તો કામ કરવા આવી આજે હવે 600 400 નું 500 નું કામ થાય તો હવે 400 500 કામ શું કરીએ કે કારીગરો અત્યારે શું કહેશો કાકા કા કામ કરો છો તમે? અહીંયા 72 નંબર કેવી સ્થિતિ છે ખરેખર બજારની? આમ ખરેખર એક પોઝિશન ખરાબ છે બરોબર. અત્યારે કેમ પૂરું કરવું એ જ લોકો વિચાર કરે છે. ભાડા લાઇટ બિલ બધી ભાવ વધતા જાય, હીરામાં ઘટતા જાય અને ચાલુમાં હીરા ઓછા હોય. શું માંગ છે તો શું થવું જોઈએ રત્ન કલાકારોને ભાવ સાથે? વધવો જોઈએ, બીજું તો શું થવું જોઈએ? આમાં તો સરકાર કોઈ મદદ કરે એવું કઈ છે? મદદ કરે તો સારું પડે. મદદ તો જોઈએ જ છે. મદદ તો જોઈએ જ છે. મદદ કરે તો સારું છે ને. આ 2 ને 3 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષથી એમને રીબાય છે લોકો. જે રીતે રત્ન કલાકારોની જે વ્યથા જોવા મળી રહી છે કે તેમની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો સુરતની અંદર કામ કરી રહ્યા છે અને આ રત્ન કલાકારોને સરકાર કંઈક મદદ કરે તેવી માટેની માંગ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.